જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. હા, કેમ છો? હારું? સારું છે હો. પણ આ હવારમાં આ જો ને વાડે છે ને સાણા પડ્યા હતા, મેં કીધું ભરતી આવું તગારું. ઠીક એવું છે, વાડામાં જ આવશો. હું વાડામાં જ ગઈ હતી, અમારો અહીંયા વાડો છે ને તો. ઠીક, તમારો બાજુમાં જઈશે કા? હા, એ બાજુમાં જે વાડો છે ને એ અમારો જ છે. પણ આ તમે નવા નવા લગ્ન કરીને આવ્યો એટલે તમને ખબર ના હોય ને. નો જ ખબર હોય ને, મને ક્યાંથી ખબર હોય? મને તો ઓળખો જ છો ને, તમારા બાજુમાં જ રહું છું તો. હા, ઈ ઘરમાં ક્યારેક વાત થતી હોય એટલે ખબર હોય, પણ આમ મેં વધારે પડતા તમને જોયા નથી ને એટલે ખબર ના હોય આમ. ઠીક. આ તમે દેખાવમાં તો બહુ સારા છો હો. એમ તમારે જેટલા નહીં હવે. જો હા, મારી મજાક કરી નાખી તમે હો. આ તમે હંધાઈ કહેતા હોય હો કે તમે કામે કાજે બહુ સારા છો હો. હા, તમે કામે બહુ લોટકાશો હોય એમ. હે બેન, હા આપણું ઘર હોય તો કામ તો કરવું જ પડે ને. અને હું રહી ગામડાની, એ ઝીટ મારી કામ કરી નાખો હંધોય. એ તો બધાય ગામડાના છે ને, આપણે ગામડામાં જ રહીએ છીએ ને. અને હું ગામડાની જ છું ને અહીંયા. આપણે અહીંયા ક્યાં કોઈ હેરમાં રહેશે? આપણી તો પેઢીઓ ને પેઢીઓ, મારી તો કોઈ હેરમાં નથી ગઈ હજી. તો તમને એવું કામ આવડતું હશે ને? હા, હંધોય આવડે હો, મને તો હંધોય કામ આવડે. હા, મહેન્દ્રભાઈ કેટલા ભાગ્યશાળી નહીં, કેવા નસીબવાળા કે તમારા જેવી ઘરવાળી મેળી. હા, મોડી મોડી લાવ્યા પણ બહુ સારી લાવ્યા હો. બાકી તો એને કોઈ છોકરી બિચારાને દેતું નહોતું. મોડી એટલે હું બહુ રાજી થઈ. હા, મહેન્દ્રભાઈનું ઘર બંધાઈ ગયું ને એમાં હું બહુ રાજી થઈ. હા, શું કહું તો મને જીવ બળતો. આ કેટલા વરના થયા તોય ગમે ત્યાં ઝોણ કરે ને તો હંધાઈ નાશ પાડે. કોઈ છોકરી આપવા રાજી નહોતું. પણ એમાં શું થાય કે આ ગામમાં મહેન્દ્રભાઈની સાપસ ખરાબ થઈ ગઈ છે ને તો. ના ના, એવું ના હોય. હે બહુ ભલો માણસ છે માર ધણી છે ને, બહુ સારો છે. અરે બહુ સારા માણસ છે, ભગવાનના ઘરનું માણસ છે, હું એમ જ કહું છું. પણ હા, ગામમાં મહેન્દ્રભાઈને હસોડા બધાય બદનામ કરી નાખ્યા, વગોવી નાખ્યા. તમને ખબર છે? આ ગામમાં બધાય શું કે ખબર છે? એ તો હાવ કંજૂસ્યો છે, હાવ લોભીઓ છે, જરાય હારા નથી, જરાય હારા નથી. અને હા, મને તો સમાચાર મળ્યા. રામ રામ, ભગવાન માફ કરજે, મારે કોઈને ઘરવાળાને મોઢે આવું તો બોલાય નહીં. પણ હા, મહેન્દ્રભાઈએ ગામમાં કોઈક છોકરીઓને છેડતી પણ કરી છે 3-4 વખત. એ હંધાઈને ખબર છે, આખી નાઈટમાં ખબર છે, આખા સમાજમાં. એટલે તેને કોઈ છોકરી આપવા તૈયાર નહોતું. ના ના, તમાર ભાઈ તો બહુ સીધા માણસ છે. હા હા, એવું ના હોય હવે. અરે ભગવાનના ઘરનું માણસ છે, હું પણ એમ જ કહું. પણ આ તો હંધાઈ ગામમાં હંધાઈ વાતો કરે છે કે મહેન્દ્ર તો આવો છે ને, મહેન્દ્ર તો તેવો છે ને. હા, તમને ખબર છે? હા હા, મેં ઓલા રહી છે ને આપણા, તમે તો નહીં ઓળખતા હોય, નાગજી કાકા છે, વનડે રહી છે. તો એ નાગજી કાકાને કંઈક મહેન્દ્રભાઈ 40,000 રૂપિયા લઈ આવ્યા છે. એને કંઈક પાછા નથી આપ્યા. આવું હું નથી કહેતી, ગામમાં લોકો વાતો કરે છે કે દાંડી મારશે, બૂસ મારું છે, એમ હંધાઈ કહેતા હોય હંધોય. હા, તમે ઘરમાં રહ્યો. આમ તમારા પાસે એવું નથી લાગતું કે મહેન્દ્રભાઈ તમને ગોળ ગોળ બોલતા હોય, ખોટું ખોટું બોલતા હોય? હા, તમને એવું કંઈ થાય છે કે નહીં? ક્યારેય તમને કોઈ વાતમાં રમાયડા હોય કે એને ક્યારેક તો થયું જ હશે ને કંઈક? ના ના રાધાબેન, એવું પણ તમારે તમારા ઘરવાળાને પૂછાય નહીં કે તમારે આટલા વર્ષ કાં થઈ ગયા, તમે આટલા વર્ષ પછી કાં લગ્ન કર્યા? અને હું તો એમ કહું હેસલ પામેન, હા, તમે એના કરતાં 8-9 વર્ષ નાના હોય ને એવું દેખાય છે મને. તો તમે લગ્નની હા કેમ પાડી દીધી? હા, એવું નથી ને કાંઈ તમારા બાપાએ કાંઈ પૈસા લગ્ન કરાવ્યા હોય? કારણ કે શું મહેન્દ્રભાઈને કોઈ છોકરી આપવા તૈયાર નહોતું, મને ખબર જ છે. કદાચ એવું બન્યું હોય કે તમારા બાપુની ગરીબ હોય ને રૂપિયા દઈને લગ્ન કરાવ્યા હોય. કારણ કે શું મહેન્દ્રભાઈની તો મને ખબર જ છે. ના ના, એવું કાંઈ નથી. હા, તો મારા બાપાને ગઈ હતું ને એટલે મને પરણાવી દીધી અહીંયા. હા, તમને ગઈ માતા મહેન્દ્રભાઈ? હા હા, હવે એમાં વડીલ કરતા હોય સારું જ કરતા હોય ને, એમાં આપણે શું બોલવાનું હોય? એ વાત હાચી, વડીલ કરતા સારું કરતા. પણ વડીલ તો હું બિચારા હા પ્રેમમાં ભળવાઈ ગયા છે. તમે પ્રેમમાં ભળવાઈ ગયા છો. તમે આ કાંઈ જાણ્યું નહોતું મહેન્દ્રભાઈનું કે એનું પાછળથી આ બધું વાતાવરણ કેવું છે એનું? મારા બાપાએ જાણી લીધું એટલે પછી મારે શું જાણવાનું? તમારા બાપા પણ કેવા ભોળા નહીં, ભોળવાઈ ગયા તમે લોકો. હાસું કોણ તો હાવ ભોળવાઈ ગયા છો. રામ 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 રામ. હાવ તો ભગવાન કોઈની હારે ના કરે. તમે તો જીવતે જીવત નરકમાં આવી ગયા છો.
હા શું કહું ને તો તમે અહીંથી વહેલા હાર છૂટી જાશો. હા નવું નવું છે ને તો તમને સાચવશે. અમે તો પાડોશી રહ્યા એટલે અમને તો ખબર જ છે. હા 2 વખત ક્યાંક હગાઈ થઈને તૂટી ગઈ છે એવાય સમાચાર છે મહેન્દ્રભાઈના. અને 3-4 છોકરીઓ ઉપર શેરતી કરી હતી. એટલે હું તમને હાસું કહું આમ જોવો ઘરે કાંઈ કોઈને કહેતાય નહીં. અને તમારે સુખી થવું હોય ને તો તમે અહીંથી નીકળી જાશો. આ તમને 2 વર્ષ સારી રીતે સાચવશે. અને છોકરું સોયું થઈ જાય ને પછી તમને દુઃખી કરશે, હેરાન કરશે. જોવો હા તો તમે મને હારા દેખાણા ને અને ભોળા દેખાણા ને તો મને તમારું પેટમાં બળ્યું એટલે મેં કીધું. બાકી જો ખોટું ન લગાડતા મારી વાતનું. આ તમારી પર દયા આવી ને એટલે મેં તમને કીધું હો ને. સારું હાલો તઈએ હું જાઉં. બોલ શું કરશો? આ ગાયને ખવડાવતી હતી. વિસાડી કયું નહીં ભૂખી હતી. હા તો ક્યાંક ભાંભોડા નાખતી હતી ક્યારની. આ કઈ કામ હતું મને આરામ બોલાવ્યો તો? હા તમે આટલી મોટી ઉંમર થઈ ગઈ હતી તમારી તો તમે લગ્ન કેમ નહોતા કર્યા? એમાં એવું છે ને કે મારા બાપુજીએ મને કીધું હતું પેલા તારા પગ ઉપર ઊભો થા, બધા જ વાડીના ને ઘરના ને આજુબાજુના કામ શીખી જા ને વ્યવહાર ને બધું, પછી તારા લગ્ન હું કરાવી આપીશ. એટલે મને ઇન્ટરેસ્ટ જ નહોતો આ વહેલા લગ્ન કરવાનું, એટલે મોડા થયા, બીજું કોઈ કારણ નથી. તમે ખોટું બોલો છો. હા કઈ એવું ન હોય. હું કામ તમે મારાથી છુપાવો જ છો, મને હંધીએ ખબર. અરે પણ હું કામ ને તારાથી કોઈ વાત છુપાવું? તું મારી પત્ની છો, ખોટું હું કામ બોલું હું તારી યારે? ના ના ખોટું તો બોલો છો. મને છે ને જરાય તમારી ઉપર ભરોસો નથી. તો ભરોસો નથી તો લગ્ન તો કરીને આવીશું મારા ઘરમાં. આ તો તું હજી એમ કહેશો ભરોસો નથી? એ તો પછી છે ને મારી યારે તમે ખોટું બોલીને મને લઈ આવ્યા છો. હા તમારા ગામમાં છે ને તમારી આબરૂ જ નહોતી, મને હંધીએ ખબર છે. તમે બહુ ખરાબ માણસ છો. આ તો મને ફોહ લાવીને મારી યારે લગ્ન કરીને મને લઈ આવ્યા, બાકી તમને છોડી દે કોણ? આવું તને કોણે કીધું અમારી ગામમાં આબરૂ નથી? ગામમાં જા પેલા બાપુનું નામ દેજે એટલે તને ખબર પડે કેવી આબરૂ છે. હા એ તો મેં જોયું. હું આવીને છે ને હંધુય જોઉં છું, મને હંધીએ ખબર છે. મને શીખડાવો માં તમે. અરે શીખવાડવાની વાત નથી, પણ આ તારા મગજમાં ભૂસું ભરાયું કોણે એ તો કે મને પેલા. હે નત કેવું મારે? નત કેવું વાળી મને કોઈ ભૂસું નથી ભરાયું. મારે આખું છે કોડા જેવી, મને હંધીએ ખબર પડે છે. આ મને એવું લાગે છે કે આ નક્કી તારા છે ને કોકે કાન ભર્યા છે, નકર તું છે ને કાંઈ આવું કાંઈ બોલતી નહોતી. આ હમણાં 15-20 દી થા તું છે ને આડી અવળી હાલશો મારી યારે. તમે સીધો જવાબ ન આપો તો આડી અવડી ચાલુ ને સીધી હાલું. તું જે કાંઈ પૂછશો ને એનો હંધોય હાસો જવાબ અને સીધો જવાબ હું આપું છું. કારણ કે લગ્ન કરીને તું આ ઘરમાં આવીને ત્યારથી મેં તારી યારે કોઈ વસ્તુ છુપાવી નથી તારાથી, અને કોઈ વાત ખોટી બોલ્યો નથી. આ અત્યારે છુપાવો જ છો, ખોટું જ બોલો. મારે આમ હતું ને તેમ હતું ને મારે કામમાં શીખવું તું ને મોડા લગ્ન કર્યા. એ બાના છે હંધાય બાના. એટલે પણ કોઈ માણસ આ હવારમાં તું લેવા જ માંડીશો જે મનમાં આવે એમ. અરે તારો ઘરવાળો શું આ બોલતા તને કઈક વિચાર આવવો જોઈએ. ઘરવાળો શું ખબર છે કેવા ઘરવાળા શું હોય? એક તો ખોટું બોલીને લઈ આવી છે અહીંયા, લગ્ને કરી લેવા છે ને પાછા હજી ખોટું બોલે છે. એટલે હું ખોટું બોલ્યો? હે તારા બાપા હારે ખોટું બોલ્યો, તારા મા હારે ખોટું બોલ્યો, તારા ભાઈઓ હારે ખોટું બોલ્યો? હું ખોટું બોલીને હું તને અહીં લાવ્યો? હાલ કે જોઈ આ 5-6 જણાની જાન લઈને હું અહીંયા આવ્યો હતો, એમાં ખોટું બોલવાનો સવાલ ક્યાં આવ્યો? હાલ કે આ તમારી આવડી મોટી ઉંમર થઈ ગઈ છે, કોઈ છોડી દેતા નહોતા, અને એક તો ગામમાં આબરૂ નથી. તમારું નામ કેટલું ખરાબ છે. એ બોલવામાં વિચાર કર. આબરૂ છે ને કેટલી છે ને આ ગામમાં એ મને ખબર હોય, અને આપણે છે ને કઈ નાના નથી, બરાબર? મારી ઉંમર નાની જ છું. હા નાની જ છું, તમારા કરતા છે ને 8 વર્ષ નાની છું. આમ તઈ હાસી ઉંમર નતા બોલ્યા ને એટલે મેં હા પાડી દીધી. ઓહો તો તારા બાપુ આ બધો વિચાર નહીં કર્યો હોય અમારી ગામમાં શાખા છે, આબરૂ છે કે નથી, એ બધો વિચાર કરી? બાપુય બિસાડા પોડવાઈ ગયા, બાકી છે ને હું લગ્ન જ ન કરત. અરે જો આમ પલપલિયા પાડીમાં આવે, હું કઈ છે ને ખોટું નથી બોલતો. હે તારી યારે
ખોટું હું કોઈ દી બોલીશ નહીં ને તારાથી કોઈ વાત છુપાવીશ નહીં. હા. તું મને એક કહેતો કે તું આ લગ્ન કરીને આવી ત્યારે જ તું મારી યાર આવી રીતે બાજતી નહોતી. આ તને કોણે કાન ભેભેણી કરી? આ લખણના પૂરા હોય ને ઈ લગન પછી જ દેખાડા દીએ, પેલા નો દીએ. અલા ભાઈ નથી કાંઈ ખોટું બોલતો તારી યાર, તું સમજવાનો કેમ પ્રયત્ન નથી કરતો? જાવ અહીંથી ને મગજ ખરાબ કરો માં. એક તો ખોટું બોલવું છે ને પાછા હામાં લબલબ 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 કરે છે. અરે તું આ તો લવારી બોલવું કરસ કરે મારી તમારે યારે. હવારમાં ભેજા મારી કરે, ઓહાનો વાડીએ જતો થાય, વાડામાં બોલાવી લીધો. તો જાવ ને હું અહીં જાવ હોય ને પા. જાવ ને ચોટી પડી તે. આ છોકરાઓ પણ છે ને ગમે ત્યાં બેટ મૂકીને આવતા રહી. કોકને યારે બાંધ્યો છે આ ટીણીઓ. નકર છે ને આ બેટ આમ રસ્તામાં તો મૂકે જ નહીં ને એટલું વાલું છે ને બેટ તો. એ બેટ તો ભેગો લઈને હુવે પાછો. બાપુજી કેમ આ બેટ લઈને આ તમને કઈક આમ ઉંમરે મન નથી થયું ને બેટ દડે રમવાનું? ના રે ના ભાઈ, આઈપીએલ ગમે એટલી હાલે અને છોકરા ગમે એટલું ક્રિકેટ રમે, એ આપણને છે ને આ બધી રમતની ખોટી અસર થાય જ નહીં. કારણ કે આમ જોવા જાવ ને તો આ આપણા દેશની રમત જ નથી. સમજી ગયો તું? એ રમત છે ને આ વિદેશથી આયાત કરેલી રમત છે. અને અત્યારે છે ને આ ભણતર બધું બગાડતું હોય ને તો આ રમત બગાડે છે બધાની. નાનેથી લઈને મોટા છોકરો રમતો હોય, એનો બાપો ઓલો બોક્સ નથી બનાવ્યા હમણાં, એ બોક્સમાં ક્રિકેટ રમે. બીજા બધા ભેગા થઈને રમે. બાળકો ઉપર અસર છે નહીં પડે મને કહેતું. આવી આમાં નામાં જોની આ ટીણીઓ ભણવા જાતો ને ઘરમાં જ આવી તો ઘરમાં આઈપીએલ હાલતા હોય. આ દેશમાં છે ને એક તો આઈપીએલના નામે એટલો મોટો જુગાર રમવાનો, અને પછી છે ને આપણા નવી જનરેશનને છે ને ખોટી ગેરમાર્ગે દોરવાની. બસ લોકોને પોતાનો ખિસ્સું ભરાય એમાં જ રસ છે. ભારતના સંસ્કારનું નિકંદન નીકળી જાય ને તોય કોઈને કાંઈ વાંધો નથી. આ ટ્રેક્ટર આપણે બાજુવાળો એવો છે ને, બાજુ વાળા નહીં, અમૃત કાકાનું ટ્રેક્ટર છે હવે આ એનું બાજુની છે? વાડી વાળા આવે આપણે ઈ આખો દી રિપેરિંગ કરવા આવ્યા કરે ને એક પછી એક અહીંયા બધા, એટલે દેકારો કરે, ખોટે ખોટું માથા પર ફેરવતા હું હોય. કહું બાપુજી આ જલપાએ આજ મારી યાર ઝઘડો કર્યો. કાપ એ તો કોઈ દી તારી હાથે ઝઘડો કરતી નથી. આજે વળી શું થયું ને? મને કહે કે આ ગામમાં કે તમારા બાપુની ને તમારી શાખા નહોતી ને એટલે ઈ કે તમે અટાણ સુધી વાંઢા રખડતા હતા. શાખા નહોતી એટલે હા એવું કોને કીધું. કોને તકલીફ છે? હાલની આપણે બેઠે બેઠે ઢીબી નાખી એને. કાંઈ નથી મારવા કોઈને, પણ આવું કીધું ને તો જરાક વિચારવા જેવું જોઈએ. કારણ કે એના કોકે કાન ભંભેણી કરી છે. મને એવું લાગે છે કે આપણી ઓલી પડોસણ છે ને રાધા, એ રાધા એને એની કાન ભંભેણી કરી હોય. એ દુનિયા ગમે એટલું કહે, આપણે કાચા કાનના ન થવાય. આ આપણી બહુ આવી એ દુનિયા ભારતી નથી, એને કપાળમાં આંખું નથી કે આપણે એને કઈ રીતે સાચવવી છે. અને ગામમાં આપણે ત્યાં કેવા કેવા માણસોની હાજરી હોય છે, આપણે કેવા કેવા લોકોના ત્યાં પ્રસંગમાં જ આવી છીએ. હું આ ઇજ્જત વગર થતું હોય છે, બધું શાખ વગર થતું હોય છે. વાત તમારી સાચી છે, હું સમજુ છું, પણ આ છે ને આપણા ઘરમાં ઝઘડા કરાવવામાં આનો પહેલો નંબર છે ઓલી રાધડીનો. કારણ કે એ બાજુવાળી છે ને એના ધંધો જ આ છે. તમને ખબર તો છે, આખા ગામની કાન ભંભેણી કરે છે. તો આ બેટ છે ને એની હગી નહીં થાય. જેથી મારું મગજ ગયું ને એનું માથું ફાડ નાખે અને કાં છે ને કડ ભાંગી નાખે. કાંઈ એવું કરવું નહીં હવે. પણ આપણા જલપા સમજવી જોઈએ ને. મેં એને કીધું, મેં કીધું તું સાની મની બેહની શાખાવાળી, મેં કીધું એવું કાંઈ જરૂરી થોડું છે કે ના 17-18 વર્ષના હોય ત્યાં જ લગ્ન કરાય. મારે નહોતા કરવા, મેં કીધું 24-25 વર્ષનો થાવ ત્યાં કરવા હોય તો કે નહીં શાખા જ નહોતી તમારી એટલે તમે વાંઢા રહી ગયા ને આવું બધું. કેમ મેં તને કીધું કોણે? તો કે એ તમારે બધું શું કામ છે, મને ન ખબર હોય કે હું માણસ છું ને આવું બધું કહેવા માંડી લ્યો. એ આ બાયુ માણસને તો છે ને બીજી કાંઈ ખબર પડે નહીં. એને તો આવતા વેત ઘરણા જોઈ, મોજ શોખના સાધનો જોઈ, એના લાલી લપેડાના ખર્ચા કરવા હોય. પણ ધણી કમાતો હોય તો કરીએ કે ને. એને એમ કહેવાય કે મારા બાપાએ મને કીધું હતું કે પેલા પગ પર ઊભો થા, જાત કમાતો થા, પછી લગ્ન કરજે. એટલે મારે થોડીક વાર લાગી. હવે ભેંસ આગળ હું ભાગવત વાંચવાની બાપુજી, તમને ખબર તો છે. હવે આ કોકના સડાવેલા સડે ને એ માણસ જ ન કહેવાય. પોતાની જાતમાં મીઠું ન હોય ને એ બીજાનું કહેલું કરે. અમાને તો છે ને આ બધા છે ને એક જ ધારના પાણી હો બધા. કોકની વાતમાં તમે ચડી જાઓ, તમારું ઘર ભાંગો, તમારા ધણીને તમે ગમે તેવા શબ્દો કહો, તમારા પરિવાર વિશે તમને અનુભવ હોવા છતાં ઘડીકમાં તમારું મન બદલાઈ જાય. ઘડીકમાં કાંઈ વિચારો કે નહીં કે તમે કે આ ઘરમાં તમે કેવી રીતે રહ્યો છો, કેટલું માનપાન મળે છે તમને. ક્યાં કોઈને જોવું છે બાપુજી? આ હું કહું, આ આપણી પડોશી છે ને ઓલી હું રાધડીને આ ભમરાળીનું નામે ભૂલાઈ જાય છે મને. આ ક્યાંથી આપણી બાજુમાં રહેવા આવ્યા ને મને તો એવો એટલો બધી રીહ સડે છે ને એની માથે કે હારીને છે ને સોટલો પકડીને ઢળડું.
તમારી ભાષા જો હું બોલવા માંડ્યો, કારણ કે એની ઉપર છે ને એટલી બધી રીહ ચડે છે ને. હા પણ કોકના જીવનમાં ઝેર ઘોળે વગર વાંકનું, હે આપણો વાંક હોય ને આપણું કહેતું હોય ને કોક, તો આપણે આલો સ્વીકારવું પડે કે આપણી ભૂલ છે ક્યાંક. પણ આ તો છે ને, આ લોકો લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. આમાં એ બાઈ છે, નકર છે ને એનો ધણી જો આવું કરતો હોય ને તો કાઠલો પકડીને તેને તોડી જ નાખો. સારું, હવે વિઝાની ક્યાં પંચાયત કરી સવારમાં, આપણને નવરાઈ નો લાવો, હું બેટ લેતો જાઉં. હા એને કે ઠેકાણે મૂકે, હા આ રસ્તામાં મૂક્યો હોય ને કોઈક બીજો પાછો ઉપાડીને વયો જાય તો સવારે પાછો વેન કરે કે મારું બેટ ક્યાં ગયું, મારું બેટ ક્યાં ગયું, પછી ભણવાય ન બેહે પાછો. આ જો ને અટાણે હુતા છે પાટવી કુંવર આપડા, તેની બાજુમાં જ મૂકી દીધી એટલે એને ખબર પડે કે મારું બેટ મારી પાસે છે. સારું. હા હાલે. બા તમને લાગતું નથી કે દવા છાંટવી જોઈએ એવું? હા બહુ કેડિયું થઈ ગઈ, જોવો તો ખરી થઈ તો રાતે. ગઈ છે, પણ હવે ઊભા થાય ને ત્યારે ઓલા ડબ્બો છે ને એમાં લઈને સાટી દેવું. હા, પગ હેઠા રાખીને બેહવું હોય ને તો એને બે હાથ એવી કેડિયું છે. તો સેજ ને, જો એકવાર બટકું ભરી જાય ને તો આખો દી ખંજવાળે આવા કરે, પછી મોટી કેવડી છે. અને આ સાડવામાંથી રાતા મકોડાઈ કેવા કરે છે. અને સામું જોવો તો ખરી, આ આજ્ઞાએ ઘર કરી દીધું છે કેવું. હા, તમારા દીકરા આવે ને તો કેવો ધુવાડો કરે ને બાળી નાખે, આજ્ઞા હંધાઈ વયા જાય. તું યાદ કરીને કહી દેતી હોય મારા દીકરાને, હું તો પાછી છે ને હું ભૂલી જાઉં. હા ઈ છે કા, હંધી જવાબદારી મારા ઉપર જ રહી, મને ભૂલાઈ જાય કે હંધાઈ કામ મારે જ કરવા પડે. હા તે પછી જો હવે વહુ હોય ઈ જ કામ કરે ને, હવે તું બેઠી હોય ખાટલે ને હું કામ કરવી કઈ સારું લાગે? ના રે ના, જરાય સારું ન લાગે. પણ આ છે ને, હા તમારા હારા હાટું કહો, મને કઈ લાલચ નથી. ના ના ના, હા બા, એકાદા બે કામ કરો ને તમારા હાથ પગ મોકળા રે. આ તમે આમ નામ બેઠા રહો ને તો તમારી ઉંમર વેલા હાર દેખાઈ જાહે. હા, પછી હું ક્યાંક બહાર ગઈ છે ને ત્યારે તમને વાહેથી ભી પડશે કામ કરવામાં. એમ તો હું થોડું થોડું કામ કરું છું ને, હાવ થોડી હું કઈ ખાટલે બેહી રહું છું. હે એટલા જ કામ કરવા લાગુ છું હું તને. હા એ તો છે, તમે એમ તો કામ કરાવો છો કા તમે મને. પણ આ તો હું થોડુંક વધારે કામ કરો તમારા હાટું સારું છે. હા, 5 વર્ષ વધારે જીવશો તમે. બાકી તો હું ઓલો આખો દી બેઠા હોય ને બા, તો પછી ખાટલો આપણને વેલા હાર આંબી જાય, ખબર છે ને. પછી આ ગોઠણ દુખે ને એવું હંધોય થાય. અને પછી તો પણ એની કરતા એમ જ કે ને કે બા તમે મને કામ કરાવવા લાગો એમ. ના, આ ના, બધું ગોળ ગોળ ફેરવીને કેસો, એની કરતા ડાયરેક્ટ કહી દે. રામ 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 બા. હા, કેવું બોલો છો તમે? મારા હાહુ સોવો. હાહુ એટલે કે માં ઠેકાણે કહેવાય. અને માને કોઈ દીકરી થોડું એમ કે માં તું કામ કરાય. આ તો હું તમારા હારા હાટું કહું છું, બાકી મને કામ નહીં જરાય આડા નહીં તમ તારે. મને તો જેટલું કયો એટલું હંધુય કામ કરી નાખું અમારી હાથે. તો કાલ આટલું કરવું એ નહીં કરું, તમ તાર કર્યા જ કરજે તો તું. બા તમારા પગ છે ને લે આ તમે આવ્યા. આ હું ને બા તમારે જ વાત કરતા હતા. હું તમને શું કહેતી હતી કે અમે ધુવાડો કરી નાખશો ને, હજુ ને આજ્ઞાએ ઘર કર્યું છે તો ધુવાડો કરો ને તો વહી જાહે. હા, ક્યારેક ને કોકને કવડી બવડી જાહે ને તો એક કરતા બે થાહે. અને આ છે ને ડેડીટી લઈ આવીશો ઓલી, આમ જુઓ તો ખરી અહીંયા આમ કીડીયું કેવી છે, હંધી વહી બૈરો જ જાય. છે માલપા. આપણે એક કામ કરીએ તો, હા આ ધુવાડો કરવો હા, એની કરતા તે જેમ આગ લગાડી છે ને એમ આગ લગાડી દઈ તો બધું વયું જાય. અને અહીંયા ત્યાં બધું હળગાઈ નાખીએ. હા, શું કે છે આ તમારા દીકરા? હું શું કહું છું, શું ધુવાડો તું? આ તે ઓલા બાજુવાળાને મહેન્દ્રભાઈ વિશે શું કીધું, જલપા ભાભીને? હે લે, હું ચડાવ્યા તેને? મેં તો કાંઈ કોઈ ન ચડાવ્યા, અને મને એને ચડાવીને શું મળવાનું છે? તેને એવું કીધું હતું કે મહેન્દ્રની ગામમાં આબરૂ નથી, ગામમાં એનો કોઈ પૂછતું નથી અત્યાર સુધી, એટલે વાંઢો હતો, આવું કઈ કીધું હતું તે? લે, એ તો જે હાસો હતું એ કીધું હતું. આ મહેન્દ્રભાઈની ક્યાં ગામમાં આબરૂ છે? આખું ગામ એને છેડતું હતું ને એ વાંઢા એ વાંઢા એ એ વાંઢા. તારું ડોહું તારે એને કહેવાની શું જરૂર હતી? પણ આપણે નો પંચાયત કરાય બીજાની. ગામની પંચાયત તારે કરવાની શું જરૂર છે? સાની મની તારા ઘરનું કરીને ગામમાં પંચાયત કરવા જાશો તે? પંચાયત ક્યાં કરું છું? આ તો એ મારી બેનપાણી બની ગઈ ને એટલે હું ખાલી મસ્તી મસ્તીમાં એને વાત કરતી હતી. અમે ખાલી હસી મજાક કરતા હતા, બાકી મેં બીજું કાંઈ નથી કીધું એને. તારું હગું એવી વાત કરાય મજાકમાં? ઈ એનો ધણી છે, એના ધણી વિશે એવું ખરાબ બોલાય? અને આમ આ ગામમાં મહેન્દ્રની આબરૂને શું વાંધો છે? કોણ એને ખરાબ કહે છે? હે, આ માયનું કે એના લગ્ન મોડા થયા એ તો ભાઈ લેખ લખ્યા ત્યારે થાય. હે, આમ તારે ત્યાં શું ગુડાવવાની જરૂર હતી? હવે એની ઘરવાળી મને કહેતી હતી એટલે મેં કીધું. એને ઘરવાળી મને કે રાધાબેન ઈ કે અમે તો હાવ ફસાઈ ગયા, ઈ કે હેરાન હેરાન થઈ ગયા. બસ બસ, ખોટી નહીં થામા. શરૂઆત તે જ કરી છે, મને બધી ખબર છે, એને બધી વાત મળી મને. ના રે ના,
તઈ હાસુ બોલ હવે હો. આ તારો સ્વભાવ છે ને, તારો સ્વભાવ સુધાર. અહીંની અહીંયા કરવાનું રહેવા દે, પંચાયત કરવાનું મૂક. કેવો ધણી મળ્યો છે. હા, બાયડીની વાત ઉપર ભરોસો નથી કરતા અને બીજા કોઈક આવીને કહી છે એની વાત ઉપર ભરોસો કરો. હે ભગવાન, આ કેવો ધણી આપ્યો. આ મારા મોડાકાત બળી ગયા કે જયા પાર્વતી બળી ગયા કે અંદર નાગલા ઉડી ગયા, ક્યારે મારા ઉપર ભરોસો નથી. તારા કાંઈ નથી ઉડ્યા. એમ માન કે મારા ઉડી જાય છે, કાંઈ ભાન પડે છે? હા, ગઈ વખતે રામજી કાકા ન્યાય ત્યાં તે ભાભીને સો કીધું. એમાં મારો વાંક નતો કાંઈ હો. હા, તમે જ્યાં હોય ત્યાં બાયડીના જ વાંક ન કાઢો, કોઈ બીજાને વાંક ગોતવા બેઠાય. પણ તમને તો બાયડી હારી જ નથી લાગતી. પણ બાયડી કરે એવું ક્યાંથી સારું લાગે? પણ ત્યાં બધે તારે વાત કરવાનું શું કામ હોય? હા, તમે તમારા દીકરા બાજુ જ બોલો. આમે હોવ તો પારકીસ કહેવાય ને, એ તો પારકા ઘરેથી જ લાવ્યા છો. પણ તું- દીકરો ખોટો હોય તો દીકરા બાજુ જ બોલો. ઈ દીકરો ખોટો ને થાસો છે. તારું ડોતે ન્યાય કીધું ને એટલે એને કીધું. મને કઈ ભાન પડે છે આમાં? હું નું હું થઈ જાય? એક તો માંડ એટલા વર્ષના લગ્ન થયા છે ને એમાં પાછી તું સડાવીને આવી એને. અને તું છે ને આ ઘી પાછી કરવાની ટેવ કાઢી નાખી. એ કડબોથ મૂકી દે કારકનો. ખોટા ખોટા અહીંની અહીંયા કરે. ત્યાં હું તારા બાપાનું ડાયટું હતું, ત્યાં ગઈ થી બધું કહેવાય. ઘરમાં નથી તારું કામ કરે તું? મારું તો કઈ સાંભળશે જ નહીં. બસ તારું હું સાંભળે? બાયડી કરે એવું કબૂતરા તો ક્યાંથી નીચે સાંભળે? જ્યારે હોય ત્યારે બીજાની જ વાતને માનવા બે. જો ચાલુ કર્યું. હા. બોટલના પેટની છે ને રોયા જ કરશે. ખોટે ખોટીની છે, આવડત આવશે નહીં એકે. હા, હજી હું મોઢું ચડાવીને બેઠી છો આ નાની એવી વાતમાં લઈને? હે, હજી નારાજ છો મારાથી? તને પૂછું છું. શું છે? પણ હજી હું નારાજ થઈને બેઠી છો આમ? એક તો ખોટું બોલવું ને પાછા વાતું કરવા આવો છો. એટલે ભાઈ કોઈ ખોટું નથી બોલ્યું તારી સાથે. હું કેમ ને આવી રીતના વર્તન કરે છો ઘરમાં? હું ખોટું બોલ્યા તારી યારે? આ તમારા ગામમાં આબરૂ શું છે તમારી? એટલે આબરૂ ને હું અમારી આબરૂ ને તારે બટકા ભરવા? અહીં ઘરમાં તને કઈ તકલીફ હોય કે નહીં? ઘરમાં તકલીફ એ ગામમાં છે ને નામે હોવું જોઈએ. એનું નામ માણા કહેવાય. તમે તો સૌ જનાવર. આ તો પણ જનાવર ને હું કેમ પહોણીને આવી? મને હે? ખબર નહોતી. સમજાણું? ખબર હોત ને તો આવત જ નહીં. સારું કર્યું નો આવત તો. આ બળેતરા તો નો રહેત. આ તું આમ રિહાઈને બેહી જા ને હું તને મનાવવા આવું, એ બળેતરા મારે નો રહેત આખી જિંદગી. કા હા, આ જો ને સ્વભાવ જ કૂતરા જેવો છે. આમાં ક્યાંથી ના પછી એટલી ઉંમર જ થઈ જાય ને આમાં. હા, એ તો પછી કૂતર્યું હોય તો સામે કૂતરા તો થવું જ પડે. હું કીધું? કાંઈ નહીં, જો સમજવાનો પ્રયત્ન કર. તું વિચારશો ને એવું કાંઈ નથી. આ અમુકના લગ્ન મોડા થાય એનો મતલબ એમ થોડો હોય કે ભાઈ ગામમાં આબરૂ ન હોય એટલે મોડા લગ્ન થયા. અને હું સીધો છોકરો છું, ગામમાં ગમે ને પૂછ્યા નહીં. એ જેટલા સીધા છો ને એટલા જાડા છો. આ તો દેખાતા નથી, આ તો મને દેખાણા. એટલે પણ મેં હું તારી યારે ગેરવર્તન કર્યું? તું આવી રીતના વર્તન કરશો મારી હારે? મારે છે ને, હું તમને ચોખ્ખી ને સટ વાત કહી દઉં છું. મારે મારી માની ઘરે જવું છે બસ. એટલે પણ હું કામ ને તું આવું બોલશો? હું કામ ને તને કઈ દુઃખ છે, તકલીફ છે? આ મારા બાપુ કઈ કહે છે તને? હે, હા, મને તકલીફ છે. તમે ખોટું બોલ્યા. તમારા મોટી ઉંમર થઈ ગઈ ત્યાં લગી લગ્ન ન થયા. મને ભોળવીને લઈ આવ્યા. તમારી ગામમાં આબરૂ નથી. મને વાંધો છે હવે કઈ. એટલે આમ તું ઘંટલામાં ઓલા ગોળ ગોળ ફરે એમ ગોળ ગોળ વાત એકની એક હું કામ પકડીને રાખશો? આબરૂ નથી, આબરૂ નથી, આબરૂ. એટલે કઈક રીત રાખીને માણસની. આ કોક કે એમ ન સડી જવાનું હોય. આ આપણું છે ને, આપણું વિચાર કરવાનો હોય ઘરમાં. મને હંધે ખબર છે. હું કઈ ઘોડિયામાં નથી શકતી. સમજાણું? આવડી મોટી થઈ ને ત્યાં જ પૈણીને આવી અને હંધે ખબર પડતી હોય ને ઈ જ લગ્ન કરે. મને સમજાવવાની જરૂર નથી. ઘોડિયામાં ઈશકતી હોત ને તો સારું હોત, એક લાફોય મારી દેત. પણ આ છે ને મારા બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા કે બાયડી ઉપર હાથ ઉપાડવા. એવા વિચાર છે એટલે જ આવડી ઉંમર થઈ ગઈ. અડધા ગલઠા થઈ ગયા. એ નથી ઉપાડતો એમ કહું છું. નકર તો આવડે જ છે. એક મૂકી દઉં ને આગળ બચરી બહાર નીકળી જાય ને હંધાય લખણ તારા છે ને વેરાઈ જાય એ ટેમ છે. નાખો તો ખરી. હું જોઉં છું કેમ નખાઈ. કોઈ કાંઈ કરી ન લે. હા, આ જો દેખાય જ છે. આવો જ સ્વભાવ રાખ્યો એટલે જ કોઈ છોડી દેતી નતો. એટલે આપણે હોય ને એવો સામે વાળો વ્યક્તિ થાય. હા. આપણો સ્વભાવ સારો હોય ને તો બધા સારી રીતે જ વાત કરે. અને આ છે ને કાન ભંભેણી તારી કોણ કરે છે ને ઈ મને હંધી ખબર પડી ગઈ છે. એ છે ને મને કોઈ કાન ફંભરણી નથી કરતું. સમજાણું? મારે છે ને બીજું કઈ નહીં. મારે માન ઘરે જવું છે. મારે પિયર વયું જવું છે. મારે નથી રહેવું અહીંયા. એટલે પણ હું કામ આવું કરશો? પણ મને નથી રહેવું. મને નથી ગમતું અહીં. એટલે પણ ઇજ્જતના ધજાગરા થઈ જાય મારા ને મારા બાપના. જો તું તારા બાપની ઘેર વહી જાય ને તો. ઇજ્જત ના ધજાગરા તમારે હતી? ઇજ્જત હતી? તી થાય ધજાગરા? એટલે તું એક વાતમાં કેમ સમજતી નથી? ખોટો હું કામ મગજ ગરમ કરશો? તમારે મગજ છે? તી થાય ગરમ?
તે રવા નથી દીધો અહીંયા આવીને. હજી હમણાં આવીશો લગ્ન કરીને, પથારી ફેરવી નાખી છે ઘરની. પેલેથી હતો જ નહીં મગજ, હતો જ નહીં. એ મગજ નહોતો ને એટલે જ તું આવી આ ઘરમાં. મને એવું લાગે છે આ મેં છે ને બહુ મોટી ભૂલ કરી નાખી તારી હારે લગ્ન કરીને. ભૂલ તો મેં કરી, મારા કરમ ફૂટ્યા, તે તમારી હારે લગ્ન કર્યા. બસ હવે જે થયું એ ભૂલી જાની. હવે સાની મની રેની ભાઈ, હવે શું તકલીફ છે તને ઈ કેની? મારે છે ને મારી માની ઘરે વયું જાવું છે, બીજું કાઈ નહીં. તમારે હારે છે ને આ નમણા કૂટ કરવા નથી માંગતી. જો તને છેલ્લી વાર સમજાવું છું જલપા, આ બધું તું વિચાર કરશો ને બાપાને ઘેર જવાનો એ રહેવા દે. અને નકર પછી છે ને તારી મરજી, તારે જેમ કરવું ને એમ કરજે. મને નથી સમજવું, મારે વયું જાવું છે હમણાં. મારી માની હમણાં થેડો તૈયાર કરીને વયું જાવ. કઈ કામના નથી, હા મારે જ કરવું પડશે મને એવું લાગે છે. એટલે કવાડી લઈ આવવું થાય એટલું તો કરું. અહીંયા બાળવા કરતા હાથ બાળવા હારા. કા આ તમને મેં શું કામ કીધું હતું? એનું લાકડા ફાડવાનું. હવે મારે કરવાના લાકડાનું. હા તો કર નખાય આપણે. આ ગામમાં કોકના ઘરમાં આગ લગાડી એની કરતા આ કામ કરો થારું, એટલે નવીરા નો રહ્યો તમે. હે ભગવાન, હા તમને મેં એ દિવસે પણ કીધું હતું ને કે તમે મારી ઉપર ખોટે ખોટો આરોપ ન નાખો. મેં કોઈના ઘરમાં આગ નથી લગાડી, હવના કર્યા હવ ભોગવે. એ હવના કર્યા ભોગવવા વાળી તારા કરેલા ભોગવે ઓલી બિચારી. તને ખબર છે ઓલા મહેન્દ્રભાઈના ઘરના જલપા ભાભી ઘર છોડીને વીએ જાય ને બાપાને ઘેરે. ખબર છે, આખા ગામને ખબર છે. અને આ મહેન્દ્રભાઈ પહેણા ને તેથી ખબર હતી કે એનું ઘર હાલશે જ નહીં. ત્યાં એના આમ તેવડ છે જ નહીં બાયડી હાસવાની. બાકી આવડો વાંઢો ન રહ્યો હોત 35 વર્ષ. આ તારા પાપે છું બધું, તારા પાપે. તેના કાન ભર્યા થાકે નહીં. મેં એના કાંઈ કાન નથી ભેળવા. આ લોકો છે ને બિચારા લોકોને ભોળવીને લઈ આવ્યા. હા તમને ખબર છે છોકરી એના કરતા 9 વર્ષ નાની છે, 9 વર્ષ ઉંમર ખોટી બોલ્યા હતા. તો એમાં તારા બાપાનો ક્યાં ગરા લૂંટાઈ ગયો? એને જે કરવું એ કરે, એના ઘરના ધણી છે. તું તારા ઘરનું સંભાળ ને. આ તે ખોટે ખોટું મહેન્દ્રનું વગાવ્યું કે આ આવો છે ને તેવો છે ને એની ઉંમર થઈ ગઈ છે ને 2 વાર સંબંધ તૂટી ગયો ને એ તારે એના કાન ભરવાની ક્યાં જરૂર હતી? કોને કીધું મેં આવું કીધું કે 2 વાર સંબંધ થઈ ગયો ને તૂટી ગયો? હા તમે પણ ખરા છો હો. હા દુનિયાની વાતમાં આવીને બાયડીને જેમ ફાવે એમ બોલવા માંડે. આવું તમને કોણે કીધું? બોલવા વાળી નહીં. એક તો રાતે બક બક કરવાની ટેવ છે, ઊંઘમાં અડધું બધું હાસું બોલી જાય. તે જેટલું જલપા ભાભીને કીધું ને બધું રાતે બકી તું, બુદ્ધિ વગરની. ખોટી બાપા રહેવા દો ને, ફાલતુની વાતો મારી પાસે આવે. આ તમારે શું કામ છે? તમે શું કામથી મારી પાસે આવ્યા? તમે મને એ કહો. હાલો એ જ કામથી આવ્યો હતો. હા એના ઘરમાં આગ લગાડી છે ને તે, હે બિચારાનું ઘર ભાંગ્યું. હે હવે એ પાછા નહીં આવે તો એક તો ઓલાનો માઇન્ડ મેળ આવ્યો હતો અને હવે એનું પાછો હતો એનું કરી નાખવાનો તારે. આ તને શું મજા આવે બીજાના ઘરમાં કંકાસ કરવામાં? તને શું મજા આવે? તું એને શું કામ બધાને ચડાય? અહીંયા શું કામ કરે? એવી ટેવ તારે શું હારી? મને તો કાંઈ મજા નથી આવતી. તને શીખવાડે કોણ આ બધું? મને તો કોઈ નથી શીખડાવતું. લે આ તું તારા બાની શાળામાં નથી લેતી ને? એ મારા બાને તો ભૂલે શું કઈ વસે લેતા નહીં હો. હા આ તો આખો મારી બાનું નામ કોઈ દી ક્યાંય ન આવવું જોઈએ. જેનું નામ લેતા હોય ને એનું નામ લેજો. આ મારું નામ લીધું ને મેં સહન કરી લીધું. મારા બાનું નામ હું નહીં સહન કરું કે. હા વાહ ભાઈ વાહ. લે બહુ માં વાળીની થઈ ગઈ. મારા બાનું નામ નહીં લેતા. આ તારા બાની હોય ત્યારે જ્યારે હોય ત્યારે વાતો કર્યા કરીશો એટલે એની સડામી મારે પૂછવું તો હે મારા હાહુ. મારા બાને જો ભૂલે શું કઈ પૂછ્યો ને ફોન કર્યો ને તો યાદ રાખજો મારી સેવી કોઈ ભૂંડી નથી. એનું ઘર તો ભાંગતા ભાંગશે, આપણું ઘર પહેલા ભાંગી જાહે. એ જ વાંધો છે. આપણું ઘર નથી ભાંગતું ને એ જ વાંધો છે. આપણા ઘરમાં કાંઈ નથી થતું, બીજાના ઘરમાં જ બધું કરવા બેઠી. એમાં એવું છે કે આપણે બે માણસ હપીને રહીએ છીએ એટલે ક્યાંથી ભાંગે? અને એ કોઈને બેડીને ધણીને હાસવતા આવડતા ન હોય એટલે ભાંગી જ જાય ને ઘર. ત્યાં કઈ બીજી વાત ભાંગે જ નથી ને. આ તારી જેવી બેનપણીઓ થઈ જાય ને એટલે ભાંગે. લે હવે મારે ક્યાં વર્ષો જૂના સંબંધ છે કે મારા જેવી બેનપણીઓ થાય? એની આંખમાં ભગવાને એક્યુઝ આપી છે કે ઓલી કોળિયું આવે ને એ ફિટ નથી કરી કે એને દેખાય નહીં. એ ધણી શું કરતા હોય ને બાયડીને ખબર જ હોય. આ તમે શું કરો હંધી મને ખબર હોય કે નહીં? હા તો પછી એને ખબર હોય ને ધણી કેવો છે. એ કેવા વાળી આ છે ને હંધુ તારે કારણે છૂટે છે. આ તને ખબર છે ગામમાં તારી કેવી સાપ પડી ગઈ છે? આખું ગામ એલી કે ઓલી કોણ? એ કે ઓલી ઘર ભંગાવા વાળી બધાના ઓલી રાધડી. આવું કે તને બુદ્ધિ છે? મારું નામ લીધું કોને? તમે મને કયો. હાલો કોણ છે મારી વાત કરવા વાળું છે? કોણ? મને નામ આપો એટલે હું જઈને કી આવું. તારું ઘર આખા ગામમાં કોણ? પણ એકાદ નામ આપો ને એટલે હું જાવ આગળ કવે ને. બધાય રામજી કાકા, પછી આ મહેન્દ્રન બાપા, હે અશોક કાકા, બધા હમણાં જ આવશું. એ રામજી કાકા ને બધાને ઘરે હમણાં જ આવશું. જોવો ના રે ના, મારી હું કામ ખોટી વાતો કરવા આવે? એ કે મારા ઘરમાં ખવડાવવા આવે છે કે હું કે એના ઘરમાં ખાઉં છું? એ રામજી કાકા હોય કે એના બાપા હોય કે એની માં હોય, હો હું ઠેકીને કહી દઈ મારું ખોટું નામ લે ને હું સહન નહીં કરું કોઈનું. હા તું છે ને સાની મની ઘરમાં જ રહેજો. ઘરની બહાર પગ ન મૂકતી જાતી ને કોઈ ન કરી. એક ગડબડ ભેગી પડી જાય.
આખા ગામની. અને જો આની આની કોઈની કરી છો ને તો આ વખતે હાસીને મારી રહ્યા હતા. ધ્યાન રાખજે હું તને. આ તો કહું છું એટલે કાંઈ વળી બોલતો નથી, એટલે જ્યારે હોય તે જાતે કરે છે. હા હાથ ઉપાડો તો ખરી. અમારા બાપુએ કોઈ દી મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. એ રામજી કાકાને તો હું જોઈ લઉં હમણાં. જો છે ને સાની મુની નહીં રહે. આગળ છે ને કાંઈક વધારે કહેવાય તો પાછો પીલુડા પડવા પડે. ખબર છે તેથી ખાલી કીધું ત્યાં રોવાઈ ગયું હતું. હા તો વિવેક મૂકી દીધી હોય તો ભાન પડી જાય આગળ. ખબર નથી પડતી. ના પાડું છું કોઈની અહીંયા વાત કરવાની જ નહીં. આપણે શું છે કે જેના ઘરના ધણીને આપણે આપણા ઘરના ધણી કોઈની વાત નહીં કરવાની છે. કઈ વાંધો નહીં, પછી હું જોઈ લે તમ તારે. હા લાકડા ફાડો હવે. લે બાકી જા. તમારી જીબડી અડાડો. કુંવરે કઈ પછી જીબડી છે તમારી. એ તારી છે એટલે જ આખા ગામને આગ લાગી છે. આ 21 જણાએ બિચારે શું ગુનો કર્યો છે? એ ફટાકડાની ફેક્ટરીમાં નોકરી કરવી, ગરીબી હોવી, અને આ લોકો આગ લાગી બિચારા મરી ગયા. શેઠિયાઓને બસ રૂપિયા કમાવા સિવાય બીજું કંઈ ખબર પડતી નથી. એ માણસના જીવની તો કોઈને કંઈ પડી જ નથી. બસ રૂપિયા કમાવા જ લોકોને. ફેક્ટરીમાં તો આગ લાગતા માણસ મરી ગયો એનો અફસોસ તો બધાને હોય જ તે, પણ જેનું માણસ વયું જાય ને એને અફસોસ વધારે હોય. બીજાને સરકારને કોઈને કાંઈ લેવા દેવા ન હોય. પણ બાપુજી, આ મારી ઘરવાળી છે ને ઘર મૂકીને વહી ગઈ છે. શું વાત કરશે? હા, એને હવે કઈ વાતનું ઓછું આવી ગયું? હે, ખાધા પીધા કંઈ તકલીફ છે નહીં આપણે? અને જવાનું કારણ? જવાનું કારણ તમે સારી રીતે જાણો છો. મેં તમને આગળ વાત કરી હતી ને. આ તારી વહુ છે ને કાચા કાનની કહેવાય. એમ ગામ તમે ખોટી ખોટી વાતો કરે એટલે હું ભરમાઈ જવાનું વાતોથી. કાચા કાનની નહીં, બુદ્ધિની વારદાન કહેવાય. બુદ્ધિની વારદાન. આ ઘરમાં એને કોઈ દુઃખ છે કોઈ જાતનું? હે, એની આંખું નથી ને, નથી ભારતી? આમ કો કે એટલે બસ નીકળી પડવાનું. અરે એકની એક વાત ઘૂંટિયા કરે છે મારી સામે. જ્યારે આવે ને તે કે તમારી બાપ દીકરાની આબરૂ નથી આ ગામમાં, તમારા મોડા લગન છા, તમને કોઈ છોડી દેતું નહોતું, તમારી તો ગામમાં વાતું થાય, ફજેતો છે. આ એકની એક વાત. હું કંટાળી ગયો ને, આજ તો એટલો કંટાળી ગયો ને, તે એક વાત કરતી હતી કે મારા બાપની ઘેર વહી જાય. મેં કીધું તને સારું લાગે ને એમ કર, પણ અમને બાપ દીકરાને સુખેથી રોટલો ખાવા દે. એ બે અડબો ચડાવી દીધી હતી ને. અરે મારે છે ને વેવાઈને ફોન કરવો પડશે. આ તમારી છોકરીને કંઈ શીખવાડ્યું કે નથી શીખવાડ્યું? આવા ને આવા હાવ અડબો જેવા બધા. અરે હારી શિખામણ દીધી હોય ને એની માએ કે એના બાપે તો છે ને આ રીતનું વર્તન કરે જ નહીં. હાલો એ તો વહી ગઈ. આપણે સુખેથી શાંતિથી ખાવું હોત ને. ગામમાં ખબર પડશે કાલે કે ભાઈ મહેન્દ્રની ઘરવાળી વહી ગઈ છે રિહાઈને. રિહામણે ગઈ છે તો પાછળ ઉપાધી ને 4 પ્રશ્ન આપણને ઊભા થાય. ગામના આવીને અંદર લોકો એમ કહે કે કાં શું થયું? આમ તો બહુ મોટો ઉપાડો કરો છો ગામમાં, લોકોના સમાધાન કરાવવા જાઓ છો ને આમ કરો છો. ઘરમાં કેમ ન હચવાની બાઈ એક? એ વાતે તમારી સાચી. ગામના મોઢે કે ગવણા બાંધવા નહીં જવાય. અને આને તો છે ને એટલું જ જોતું છે. એને એમ જ છે કે આવડા બેની બાપ દીકરાની ગામમાં આબરૂ નથી એટલે કોઈ છોડી દેતું નહોતું. પણ એને એ બુદ્ધિ નહોતી કે મારે મારા પગ ઉપર ઊભું થવું હતું. એટલે મેં મોડા લગ્ન કર્યા. એ કોણ એને સમજાવવા જાય? અને આ બધું છે ને બાપુજી, આ આપણે પડોશમાં આવી છે ને ઓલી રાધડી રહેવા, આ તયુની આ બળેતરા છે બધી. એ પણ આમાં પારકાને હું દોષ દેવો? જે આપણામાં મીઠું ન હોય આપણા વાળામાં, એનામાં કંઈક છાંટો હોય તો આવાની વાત છે ને સાંભળે જ નહીં. એને સામે કહી દે કે તું તારું ઘર હચવ, મારા ઘરની ઉપાધિ કરીમાં, હું મારા ઘરે સુખી જ છું. પણ નહીં, બે બાયું વાતું કરતી હોય એની વાતમાં ભળી જાય પાછા. હા બેન, મને તો બહુ દુઃખ છે, કોક કેવું જોઈ જરાક. આમ તો બાપુજી છે ને લગ્ન કરીને આવીને ત્યારથી કોઈની કોઈ કવરાવણી ઘરમાં નહોતી. પણ આ શું છે કે આ કંઈક રસ્તે મળીને અને મારા વિરુદ્ધ છે ને એની કાન ભંભેણી કરી કે ગામમાં કે છોકરીઓની શેડતી કરતો હતો અને આવો છોકરો હતો ને એટલે કોઈ એને છોડી નહોતું દેતું ને. અને આ વાતમાં આવીને છે ને આ રાધડીએ છે ને આપણા ઘરમાં આગ સાપી છે. એલા કદાચ નાનપણમાં એવું એકાદ બે કિસ્સા બન્યા હોય તો એ બધો ભૂતકાળ કહેવાય, બરાબર છે? એને ગણીને ગાંઠે ન બાંધવાનો હોય. અને કોના જીવનમાં કોઈ ભૂલ નથી કરી એમ કયો નહીં? હું એના ગામડે રહેતી હશે, ત્યાં કંઈ નાની મોટી ભૂલો નહીં થઈ હોય એનાથી. અને એ કાંઈ ભૂલો કંઈ એવી નાદાનિયતમાં કરી હોય, એ કાંઈ કોઈ જાણી જોઈને ન કરી હોય, એ સમય આખો અલગ હોય. અને આ છે ને અટાણ મગજ વગરની તારી બાયડી છે. તું છે તેડવા જા છો કે પછી હું વેવાઈને વાત કરું? તમે વાત કરો, બાકી હું તેડવા જવાની થતી નથી મારે. કારણ કે એની હાચે ગઈ છે, એને પોહાય ને તો એની હાચે પાછી વી આવશે. એને છે ને ત્યાં રહીને તો જ ભાન થાય. સારું, તો હવે કંઈક રાંધ્યું હોય તો જો, નકર તું કાંઈ રોટલા ટીપ બીજું હું, અને કા ખીચડી મૂકી દે, ખાઈ લે. હું ખીચડીને કઢી કરી નાખું છું, આવડે મને હારામાં હારી તમ તારે.
આ ઓલી શું કરતી છે? ભૂખ લાગી છે ને એને રાંધવું છે કે નહીં? આ ટાઢી હળ જેવી છે હાવ. એ તમારી વહુ છે ને ટાઢી હળ જેવી નહીં, પણ બીજાના જીવનમાં છે ને ઝેર ઘોરનારી છે. ભાઈ આ મને હંધી ખબર છે, પણ શું કરવાનું બોલો. તમારે તો છે ને વહુ છે એ ઘરના કામ કરતી હશે. એ મારા દીકરાની વહુને છે ને ચડામણી કરી, એ તો ઘર છોડીને વહી ગઈ છે. હવે અમારે શું કરવું? અમારે રોટલા કોની ભાઈ ટીપાવા અને ખાવું ક્યાં જઈને અમારે? ભાઈ હા તમારી વહુ આ વાત સાંભળીને ઘર છોડીને વહી ગઈ. એ અમારી વહુ છે ને કાચા કાનની છે, અને રોજ ઓલી ટક ટક કંઈક કરે અને મગજમાં નાખ્યા કરે, તે પછી એનું મગજ છે ને ચસકી ગયું, વહી ગઈ ઘર છોડીને. લ્યો, એના ઘરવાળા હાથે કેટલી બાજી કે તમારી તો બસ આમ છે ને તમારી ઇજ્જત નથી ગામમાં, તમે મોડા લગ્ન કર્યા ને તમારી પાસે રૂપિયા નહોતા ને તમારી સંબંધ ક્યાંય થતો નહોતો. અરે જાત જાતની વાતો કરે. આ તમારી વહુને આવું કીધું કોણે? પણ એ મને નથી ખબર પડતી. હવે જો ભાઈ એને ક્યાંકથી વાત મળી છે કે ભગવાન જાણે. આ વાત તો મેં સાંભળી હતી કે આ તમારી વહુને છે ને અમારી વહુએ બધી વાત કરી. તમે નહીં માનો, હું એને કેટલી ખીજાણી, મારો દીકરો એટલો ખીજાણો. પણ હવે આ બેને વાત થઈ ગઈ અને તમારા વહુના મગજમાં એ વાત ઘૂસી ગઈ અને એને દિલ પર લઈ લીધું કે ભાઈ આણે એવી વાત કરી છે ને આ તમે કયો છે એમ એ વહી ગઈ, તો હવે એને સમજાવીને લઈ આવો તો ન થાય? અરે ભાઈ, મારો દીકરો જીદે ચડ્યો છે કે ઈ એની રીતે ગઈ છે એને બાપને ઘરે, તો મારે એને નથી લેવા જ આવી. એને આવવું હોય ને તો આવે. આ મારી વહુએ છે ને બહુ બોલી છે. આ બધાને એને ખણ ખોદડી કરવી છે ને બહુ જ ગમે. આ કોકના ઘર ભંગાવે ને તો એને શાંતિ થાય, કઈ કઈ ઠાકી પણ આ સમજતી જ નથી. એ તમારી વહુ છે ને માનસિક બીમાર હોય ને એવું લાગે છે, એની દવા કરાવો કંઈક. ભાઈ માનસિક બીમારી કાંઈ નથી, પણ આ પહેલેથી છે ને આને ટેવ પડી ગઈ હોય ને ટેવ ન જાય. સમજાવીને ઠાક્યા પણ એ સમજતી જ નથી. તો કે હું ક્યાં ખોટું કહું છું? હું છે એવું હાસું કહું છું ને એવું કે એને હવે કોણ સમજાવે? પણ ગામમાં અમારી છે ને પહેલેથી ઇજ્જત છે. એને કોણે કીધું કે ઇજ્જત નથી? અને મારા દીકરાને છે ને મારે પગ પર ઊભો કરવાનો હતો, એટલે મેં કીધું પહેલાં ભણી લે, ગણી લે અને નોકરી ધંધો કર, વેપાર કર અને પછી લગ્ન કરવાનું થાય. લગ્ન કર્યા પછી છે ને ધંધા રોજગાર ન કરી શકે છોકરા થયા પછી. એ વાત હાસી જ તમારી ભાઈ. એટલે આ તો વાર્તા બનાવીને બેસી ગયા ને મારી વહુને કીધું અને ઈ છે ને કોણ છે નબળી એટલી કે ઓલીની વાત સાંભળીને વહી ગઈ અત્યારે. પણ એટલે જ ને એને તો એ વાત જ ન સાંભળી લેવાય, નકર એને સામો જવાબ ન દઈ દેવાય. ભાઈ તું તારા ઘરનું સંભાળ, મારા ઘરે હું સુખી છું, મારે શું વાંધો છે? પણ આ સાંભળીને મગજ ઉપર લઈને એટલે જ આ ઘર ભાંગે. ભાઈ સાંભળે એટલે તકલીફ છે ને, ન સાંભળતા હોય તો નો એને મોઢા મોઢ કહી દે. અને મારી વહુને મેં કેટલી વાર સમજાવી કે ભાઈ એની ગામમાં બહુ સારી ઇજ્જત છે અને પૈસે ટકે સુખી છે, એટલે તો મેં દૂજો એને મહેન્દ્રને ભણવું હતું ને એટલે આ ભણ્યો એટલે એને થોડીક ઉંમર થઈ ગઈ, ભણી ગણીને પગભર થાય ને એટલે એના બાપા એને ભણાવ્યો છે. આ બાઈ છે ને તમારે કઈ એનું જોયું નહીં તમે આગળ પાછળ? હે કે પહેલેથી આવી કજિયાખોર ને આવી વિચિત્ર પ્રકારનો સ્વભાવ ધરાવે છે આ બાઈ, તેને એને છે ને લગ્ન કરીને ન લવાય. તમે છે ને તપાસ નહીં કરી હોય છોકરી બાબતમાં કઈ? હા બધી તપાસ કરી હતી હું. આ હું દીકરાને વરાવ હોય તો આપણે તપાસ ન કરી હોય, પણ આ એ અમારા નસીબમાં લખી છે ને એટલે આવી. ત્યારે બહુ સારા રિપોર્ટ આવ્યા હતા કે સોડી બહુ હોઝીન ડાઈ હારી છે, પણ આવી આઘા પાસની હોય એ બધાને થોડી ખબર હોય. અને આ થોડું સીભડું છે તો આપણે એને બટકું ભરીને સાખીને લવાઈશ. નસીબ અમારા. તમે છે ને ખાલી રૂપાળી ચહેરો જોયો અને લઈ આવ્યા છોકરીને. એ આજુબાજુમાં બધા કેટલા લોકોને ઘરમાં છે ને કંકાસ કરાવે છે બાઈ, એને તો જ ખાવાનું પચતું હશે એવું લાગે છે મને તો. અરે ભાઈ એવી જ તે શું કરું? આ હું આખો દે એટલું સહન કરતી હોય, મારું મન જાણે પણ શું કરું? બેન અમે તો દુઃખી થઈ ગયા ને, અમે દુઃખીને દાળિયા થઈ ગયા અટાડે. હે હું ગામમાં અમારે છે ને ઘરની વહુ વહી ગઈ એના કીધે, એનું સાંભળીને તો કાલ સવારે ગામમાં વાતું થાય. હે 2-5 દી થાય એટલે લોકોને ખબર પડશે કે વહુ નથી અટાડે, અને એ પછી તમારી વહુ જ બધું વાવલી આવશે આજુબાજુમાં કે જો ઓલી વહી ગઈ. સાચું મેં કીધું ને એટલે એના ઘરવાળા છે ને સહન ન કરી ગયા. સાચી વાત છે તમારી. આ મારી વહુ વતી છે ને હું માફી માંગુ બસ. હવે એનામાં કઈ સુધારો થાય એમ નથી. હવે તમે માફી માંગે, મારી વહુ તો પાછી આવીને જ જવાની. એ અમારા નસીબ બળી ગયા તમારી ભેગા ભેગા, ફૂટી ગયા અમારા નસીબ. હા હા આ બધું બા ચાનું ત્યાં મૂકી દે ને એ જ ખબર ન પડે. એકે દાતરડું જડતું નથી. બા એ છે ને ન કરવાનું કરે. એ રાધાએ પછી કઈ ધ્યાન નથી દેતું. ક્યાં મૂક્યા છે એને દાતરડા? ક્યાં મૂક્યા છે? ક્યાં મૂક્યા છે એને દાતરડા?
એમ હું કરેશ? આ સારું કર્યું તમે આવ્યા. કેમ હું કામ હતું? હું ગોતેશ? અહીં પાવો. આમાં દાંતડા અહીંયા હતા ક્યાં ગયા? ઈ દાંતવડા છે ને અહીંયા ધૂળ ખાતા તા મેં કીધું આમ અંદર મૂકી દઉં. હા. બા આ મેં તમને કેટલી વાર કીધું કે અહીંની વસ્તુ અહીંયા રેખાઈ દેવાની. તમે પાછા ટાણા મંદિરે વહી જાય મારે ગોતવાનું જ રહે જ્યારે હોય ત્યારે. હા બટા, પણ આ જો મારી ટેવ છે ને જ્યાં ત્યાં વસ્તુ રખડતી હોય ને એને ઠેકાણે કરવાનું. હા ઈ બધુંય તો મૂક. આ તારા વહુના કારસ્તાન જોયા? હા બા ખબર જ છે મને. આ જો ઓલી વહુ વહી ગઈ ઘર છોડીને. જલપા. મહેન્દ્ર ઘરના હા આ નકટી છે ને એ કયાકના ઘર ભંગાવીને રહેવાની છે. હું જેવી સમજતી નથી કોઈ વાતમાં. પેલા રામજી કાકાના છોકરાને વહુને ડખા કરાવ્યા ઘરમાં. અહીંની વાત કરી આને તે હું કામ પડી ગઈ છે અહીંની અહીંયા કરવાની. ઓલાનું ઘર બિચારાનું ભાંગાવશે. આ જો મહેન્દ્રના બાપા મને ઠપકો દેવા આવ્યા હતા કે આ તમારી વહુને છે ને કે કયો આ એની લીધે મારી વહુ ઘર છોડીને વહી ગઈ. અમને બાપ દીકરાને કોણ હવે રોટલા ટિફિન ખવડાવશે? હાચી વાત છે બા એની. એ બિચારાને તો હેરાન ગતિના પાયા છે ને હે એને તો હું બાય ઘર છોડી વહી જાય. હવે બીજું કોઈ તો શેની બાયુમાં રાંધીને કોણ દે રોટલા? હાચી વાત છે. એટલે જ ને. અને ગામમાં આબરૂ જાય એ તો બીજી વાત. એ વાત તમારી હાચી. પણ આ વહુને હું છે ખબર નથી પડતી. આ એની માએ હું શીખવાડે છે ને હે કોની વાત સમજીને આ બીજાને ઘોષ પરોના કોકનામાં કર્યા જ કરે. ઓલાનું આમ છે ઓલાનું આમ છે. એટલે ભાઈ એનું જે હોય એમાં તારા બાપનું હું લૂંટાઈ જાય. એને આપણે ગમે એટલું સમજાવીએ ને શરમ કેમ નથી એ જ સમજાતું નથી. ઘડી ગાયા કરે પાછી હતી એમની એમની. એ જો આખો દિવસમાં એ કોકની આઘા પાછી ન કરે ને તો એને ખાધેલું પસે નહીં. હા છે ને મારે હવે રસ્તો બદલવો પડશે બા. આ કારકનો છે ને હારી પેટનો સોંટી જાય ને તો એને ભાન થાય. થોડી ખખેરીને તો એને અકલ આવશે. નકર છે ને એને થોડાક દઈને બાપની અહીંયા મૂકે તો જ એને ભાન થાય. ના બા એ બધી વાત વધે એવું કરીને ક્યાં જવું આપણે? હવે આનો કંઈક રસ્તો મારે કરવો પડશે. આનો રસ્તો તો છે ને એક જ છે. તું છે ને આ એને લઈ અને જલપાની ઘરે જા સમજાવવા. અચ્છા એટલે હું વહુને લઈને જલપાન હા. બાપાને ઘરે જાઉં. જલપાન- જલપાન મનાવીને પછી લઈ હા આવું. જલપાઈ બાપાને ઘરે છે કે નહીં અટાણે? એટલે તું આ રાધડીને લઈને બાપાને ઘરે જા અને એને સમજાય એટલે પાછી આવે. હા બા હવે તો એ જ કરવું પડશે ને. બીજો તો રસ્તો નથી ને. આ ગાણે લગાડી છે તો બુજાવી તો પડશે જ ને. હા એટલે ઈ પાછી કહે કે મારી ભૂલ થઈ ગઈ નામ નહોતું ને તેમ નહોતું ને ઓલીને જો મગજમાં ઉતરે ને તો પાછી ઘર ભેગી થાય. હા એ વાત સાચી. ન કરી ઓલા બિચારાનું ઘર પાંગશે લેવા દેવા હોય તઈ છે. ઈ બાપ દીકરો બિચારા રોટલા વગર ના રહે આપણને કેવી દયા આવે. દયા તો આવે જ ને બા. હા અક્કલ મઠીને હું છે ને કોકની આઘા પાછી કરવામાં સમજાતું નથી તઈ હું કોઈ દિવસ. આમ હોળે કળા નહીં હે ઘરમાં પૂરું ધ્યાન દે કામકાજે પૂરી વહીટી. કોઈ દી ઘરમાં આપણા ઘરમાં કઈ ડખા ન થાય નહીં અને ગામની પથારી ફેરવા કરે બેઠી બેઠી. એમ તો પાછા કઈક મારે હારે કરી લે ડખા પણ આ હું તને વાત ન કરતી હોય. કઈક એના કામની આળસ ચડે ને તઈ મારે હારે થોડીક બોલી લે પણ હું પછી ન બોલું. પણ એ પાસે હતી નેવી નેવી ને ઘડી હા. પૂરતું તો હોય ને એ પાછું. પણ આમ લાંબુ તો વળ નહીં. આપણા ઘર તો ન ભાંગે. આપણા ઘરમાં તો શાંતિ પણ આપણું ઘર તો એને તૂટવા દે. એમ તો પાછું હોશિયાર છે. ગામની હેરાનગતિ કર્યા કરે છે. અને જો આજુબાજુમાં હું નામ પાડી દીધું છે ખબર છે? આ ઓલી ઘર ભંગાવણી એમ નામ પાડી દીધું છે. હું વાત કરું છું બા. હા 2-3 ના ભાંગ્યા આમની. હા મારે એ જ કરવાનું છે બા. કાંઈક આનો રસ્તો કરવો પડશે. આ ઓલા નિમિષાબેન છે નિમિષાબેન એની યારે હારી બેઠક ઉઠક છે હે જોજો કારક છે ને એને ઘરમાં ઝઘડા કરાવવાની છે. હા પણ જો ટેવું ઈ ન જાય ઈ તો બધાને વારા પછી વારો લેહે. કાંઈ વાંધો નહીં બા. હું આ છે ને એને લઈને જાઉં અને જલપાન બાપાને ઘેર જઈ આવું અને એને મનાવી અને લઈ આવું. નકર ઓલા મહેન્દ્ર બિચારો એક તો માંડ વારો આવ્યો છે ને એમાં પાછો વાંઢો રહે. સારું તમે બે દાંતડા મને આપો. હાલો હું દાંતવડા લઈ આવું. બેહો ભાઈ. જલપા ભાભી આ તમને એવું નથી લાગતું કે તમે ખોટું કર્યું હોય એવું? ઘર છોડીને આવી ભાઈ. મેં શું ખોટું કર્યું રાજભાઈ? આમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. જો મારી દ્રષ્ટિએ તો છે ને તમે બહુ મોટી ભૂલ કરી છે કે તમારું સાસુર છોડીને તમે પિયરમાં વી આવ્યા. ભૂલ? મેં શેની ભૂલ કરી?
જે હાસુ હતું એ હાસુ જ હોય ને, એટલે હું આવતી રહી. મારી વાત સાંભળો. હા છે ને, મહેન્દ્ર બહુ સારો માણસ છે. હા હા, તમને હંધું કીધું કોણે? રાધાએ જ કીધું ને બધું? રાધાબેને. હા, એને તમને બધું કીધું કે મહેન્દ્ર આવો છે ને તેવો છે ને, એની 2 વાર હગાઈ તૂટી ગઈ ને ઈ મોટી ઉંમરનો છે ને એનું જે હક પણ થાતું નહોતું. તો આ રાધાબેને હાસુ જ કીધું હોય ને, એ થોડાક કઈ ખોટું બોલે. ના ના, એ તો ખોટું બોલે જ નહીં, કારણ કે અમારે છે ને સત્યવાદી છે. હા, કારણ કે માએ ગળ સુધી માને છે ને ખોટું બોલવાનું કોઈ દી પાયું જ નથી. એટલે એ હાસુ જ બોલે એ માણા. હજી મૂંગું બેહવાનું છે? હે, મૂંગું બેહવાનું છે હજી? તમે એને હું કામે ખીજાવશો બિસાડાવને? હેને જે હતું એ મને હાસુ કહી દીધું. એ ભાભી, એનામાં તો બુદ્ધિ નથી, તમારામાં નથી. હે, કઈક જોવાય જણાય, કોઈ પારકું માણા આપણને કહેતું હોય આપણા ધણી વિશે, તો એને જરાક તપાસ કરાય. ડાયરેક્ટ માની જ લેવાનું, સીધું બાપાને ઘેર વહી આવવાનું. આ છે ને આની ટેવ જ છે એવી આઈની અહીંયા કરવાની. આ ખોટા ફાહા ભરાવ્યા મહેન્દ્ર વિશે તમને. બાકી મહેન્દ્ર છે ને 100 ટસનું હોનું માણસ છે. હવે બોલને મોઢા બંધ કરી, એક મૂકી દે આગળ પાછી. રાધાબેન, હા હાસુ છે. હા હા, શું છે? હું તમારી પાસે ખોટું બોલી હતી. ધીમે ધીમે કાં બોલસ? હે, મોઢા મગ ભર્યા, હરખું બોલ્યા. હા, અમારા ઘરવાળા જે કહે છે ને એ હંધુય હાસું કહે છે. હું જે બોલી હતી ને એ હંધુય ખોટું હતું. અને કે મારે છે ને માગી પાછી કરવાની ટેવ છે, ત્યાં સુધી મને ખાવું હજમ નથી થતું. ઈ હોત કે ના ના, મારે આગા પાછા કરવાની ટેવ નથી, પણ મારે મહેન્દ્રભાઈ એકવાર બોલવાનું થયું હતું ને એટલે એનો બદલો વાળતી હતી હું એની આગળ. અને રાધાબેન, એમાં મારો શું વાંક છે? તો તમે મારી હારે આવું કર્યું? મને તો એમ હતું કે તમે હંધુય હાસુ કહેતા હશો, અને હું ભોળી એટલી કે તમારી વાતમાં આવી ગઈ. ના ના, તમારો કઈ વાંક નથી. એ દિવસે મારા ધણી પાસે તમારી બહુ મોટી કરતા હતા કે મારી બૈડી તો સવારમાં વહેલી 4 વાગ્યામાં ઉઠી જાય ને ઘરના હંધાઈ કામ કરી નાખે ને આમ કરી નાખે ને તેમ કરી નાખે ને. અને હા, એની વાતમાં આવી ગયા હતા અને મને શિખામણ દેવા ગયા હતા. એ તો જો રાધાબેન, ઘરમાં જો ઢોર ઢાકર હોય ને તો વહેલું ઉઠવું પડે અને કામ કરવું પડે. મને આવી ખબર નહોતી કે તમે મારું છે ને હાવું વિચારશો. હું તો તમને છે ને મારા બેન સમાન માનતી હતી. કહેવાય છે ને કે પાડોશી પેલો હગો, પણ મને આવી ખબર નહોતી. અમારા ઊંધું છે, પાડોશી જ પેલો દુશ્મન. અમારે આ મેડમ ને પાડોશી જ પેલો દુશ્મન. બસ અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા. હવે છે ને બીજી વાર વાત કરી છે ને તો જ્યાં ઘરમાં પૂરી છે ને હાડકા ખોખરા કરી નાખી. અને ભાભી, વાક એનો નથી, આ વાક તમારો છે. આ બાયું માણાને છે ને વયા જેવું, કોકની વાત તરત કાને ધરી દે, પેલા જોવાય જણાય. હવે એ બિચારો કેટલો મહેનતુ છોકરો છે. હવે નહીં એવી વાત માં બોલવાનું થયું. એને મને ખાલી કીધું હતું ભાઈ આવી રીતે મારી કરવાની, તમારા વખાણ કર્યા. મેં આને વળી કીધું કે જલપા ભાભી આમ રે, આને માથે આવી ગયું, આમ ખોટું લાગ્યું કે મને સંભળાવે. તને 4 વાગે ઉઠવાનું નહોતું કીધું, ખાલી કીધું હતું કે એની રીતભાત રહેવાની આ છે. પણ નો દેખાય, સ્ત્રી સ્વભાવ રહ્યો ને બધા અદેખાય વાળું જ હોય. ઈ કેમ આમ ઊંચી ને હું કેમ નાની. હા, પણ મેં કહી દીધું ને જે હસવું હતું એ. હવે સુખ થાવ બેન, હવે બહુ મોડું થઈ ગયું. હા જો ને, હું માર પિયર આવતી રહી ઘર છોડીને. કાંઈ મોડું નથી થયું, સમજાણું? અમે તમને છે ને અહીંયા મનાવીને તેડવા જ આવ્યા છીએ. આ મારા ઘરવાળી ભૂલ કરી હતી ને, એટલે જો તમે ચિંતા ન કરો, નાની હંધી જવાબદારી મારી છે. હવે હું કયા મોઢે આવું ને? પણ તમારે ક્યાં હજી ત્યાં કાંઈ બાજી બગડી ગઈ છે બાપા? હજી પાછા મનમાં રાખીને બેઠા છે. જુઓ, તમે મારી ઉપર વિશ્વાસ રાખો, ત્યાં કાંઈ નહીં વાંધો આવે. હું બેઠો છું ને, હંધું સંભાળ લે. તમારે છે ને તૈયાર થઈ જવાનું છે. આવો જાઓ, તમારે અંદરથી તમારો થેલો લેતા હોય ને તમારે બાન રજા લેવું રજા લેતા હોય. આપણે અત્યારે જ નીકળવાનું છે, આમાં લાંબુ કાંઈ કરવાનું થતું નથી. લે તમે પાછા આવી ગયા? આ તમે તો કહીને ગયા હતા ને કે હું કોઈ દી પાછી નહીં આવું, બાપ દીકરો એકલા રાંધીને ખાઈજો. આ સૂરજ કઈ બાજુ ઉગી ગયો? હે, તો કાં પણ પાછી આવી? આ કઈ જરૂર નહોતી તારી, નો આવી હોત તો હાલત. અલે રાજભાઈ તમે? હા જો મહેન્દ્ર, આ છે ને ભાભીને તારે કઈ કહેવાની જરૂર નથી. આમાં ભાભીએ કઈ ભૂલ કરી જ નથી. તમે નો કહો ને રાજભાઈ, તોય મને હંધી ખબર છે. અને મને એકલાને નહીં, એને ખબર જ છે. પણ આને છે ને
સમજવાની ખાલી જરૂર હતી. તમને ખબર હતી તો મને હું કામ જવા કેટલી વાર કીધું હે? કેટલી વાર કીધું તું તને? આ તો અમારી બાપ દીકરાની ગામમાં આબરૂ નહોતી હે, એટલે મારા લગ્ન મોડા છે. બુદ્ધિ વગરના સૌ બાપ દીકરો આવું આવું તું કહેતી હતી હે? હવે તારી બુદ્ધિ ક્યાં પાછી આવી ગઈ? જો ભાઈ હવે બધી વાતને જવા દે ને, આમાં ભૂલ એની નથી, પણ ભૂલ છે ને અમારે આની છે. આણે છે ને આ તારા ઘરમાં દીહવાળી સાપી છે હે, પણ હવે એ થાળે પડી ગયું છે. હવે જો પાછું હળકશે ને તો હવે છે ને મારે ભડકો જ કરી નાખવાનો છે સીધો. એક વાત કહું, મેં છે ને તમે પાડોશી છો ને તો આમ તો ભાભી કહું તો હાલે, પણ મેં છે ને એને ભાભીની નજરથી કોઈ દી જોયા નહીં. હંમેશા મારી બેન જ માની છે. હા, બેન જ માની છે, છતાં ઈ એના ભાઈનું ઘર ભાંગવા ઊભા થયા. આ યોગ્ય કર્યું તમે બેન, આ જે કાંઈ કરતા હતા ઈ હે? આ તમે એમ કહેતા હતા કે મેં ગામમાં છોકરીઓની શેડતી કરું છું, આવી રીતના તમે એની સડામણી કરતા હતા. ગામમાં એની ઇજ્જત નથી હે બેન? આ બધું સારું લાગે પડોશમાં રહીને? સારું તો કાંઈ ન લાગે ભાઈ, પણ એ છે ને સમજતા બહુ વાર લાગી જાય. એવું તમારે આનું છે હે? સમજાય થાયકો તો કે આની અહીં નહીં કરવાની, આની નહીં કરવાની, પણ હવે છે ને સમજાણું પણ બહુ મોડું સમજાણું. કાંઈ વાંધો નહીં, મારા બેને કદાચ સડાવ્યા તો સડાવ્યા, પણ તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ થી? તું કે નાની ગગી છો, કીકલી છો, ઘોડિયા મિસકતી? કે કોક તને સડાવે ને તું સડી જા? ચડી ગઈ હતી. સડી ગઈ થી જોયું ને? પડે છે કે નહીં કાંઈ? હા જોયું? આમાં આમાં કેટલાના ઘર ભાંગે, બુદ્ધિ છે કાંઈ? હા, આપણે ઘરે થયું એવું તો ભાઈ છે પરસેટ થઈ ગયું, જવા દો ને. હવે બીજી વખત નહીં કરું. માફી તો માંગી લીધી મેં તમારી પાસેથી. બીજી હું વગર તમારે હારે કોઈ દી નહીં બોલું. કાંઈ એવું નથી કરવાનું. નહીં બોલું વાળી મને સડાવે છે. નહીં સડાવે. આવે હવે ખબર પડી ગઈ ને સડાવે. પણ એ સડાવે તો તમે હું કામ પણ આમ મગજમાં લઈ જાઓ વાત ને આમ સડી જાઓ જાડવે. કોક તો આપણને એમ કે કુવામાં પડી જવાનું આપણે. આ તો કાલથી એમ કે કઈ દરિયો છે મોટો, એમાં ખાપકી જવાનું. આ વાંધો જ આ બધાનો, બીજાની વાતમાં આવીને બધું કરવું છે. હવે ખબર પોતાના મગજથી કઈ વિચારવું જ નથી કોઈ. હવે ખબર પડી ગઈ છે કે એની ભૂલ છે, તો આપણે સમજી જવાનું ને કે ભાઈ સડાવે છે તો ઈ કે એમ નહીં કરવાનું. પણ આ છે ને પાડોશી અરે સંબંધ ન તોડી નાખાય. અડધી રાતે જરૂર પડે ને તો પાડોશી ઉભો રહે. હાસો હગો કોણ? પાડોશી. આ સંબંધી સગા તો છે ને આઘા રહેતા હોય, હા, બાજુમાં કોણ રહેતું હોય? પડોશી. એ કામમાં આવે. તો મને ખબર છે, પણ આ કેવું ખોટું બોલે છે. ભાઈ તું તો જાણે બહુ ભોળી રહી એટલે ભોળવાઈ ગઈ કા? આ નહીં તો આ ઓલા જેવું છે ભાઈ. બધાને ખબર જ છે કે સામે છે ને ખાડો છે, તો એ બાજુ છે ને ચાલે જોવા ખાડામાં શું હોય છે. આ બધાનું બૈરાનું એવું જ હોય ભાઈ. વાદાગોદ કરવામાંથી ઊંચા ન આવે. આ તો સારું છે, ઈ બેના ઝઘડામાં આપણે બે નથી ઝઘડ્યા. હા, બરાબર છે. નકર અહીંયા તો માથા જ ફૂટે. આ જણ બાજે તો શું થાય? પણ મને તો ખબર હોય ને એટલે હું મનમાં ન લઉં ને, પણ ન ખબર હોય મનમાં લઈ લે. ઈ હાટું તું એક વાર તમને કહેવાય ન થાય કે ભાઈ તમારી વહુએ આવું કઈ કર્યું છે. મહેન્દ્ર, મને ખબર ન હોય ભાઈ કે તું મારો નાનપણનો ભાઈ બનશો. તું મને કઈ કહેવાનો નથી, મને બધી ખબર. ધીમેથી બોલો ને. આમ જોવો ને ઓલા બધા સાંભળે છે કેવી વાતો કરે છે. જો 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 હા, આ તું બધાની વાતો કરતી હતી, તને સારું લાગતું હતું હે? જો હવે કહી દઉં છું, આ બીજી વાર આવી ભૂલ કોઈ દી નહીં કરતી. નકર આ જલપા ભાભીને તેડવા આવ્યા હતા, હું મૂકી જાય તો તેડવાય નહીં આવું. બસ હવે ખીજાવ માને એને. જો હજી કેટલું દાજે છે. ભૂલ થઈ ગઈ. બીજી વખત નહીં કરું. કેટલી વખત માફી માંગવી? હારું. કહેતા હોય તો પગે પડું, તમારા હંધાય નહીં. ભાઈ મારી બેન કોઈને પગે પડવાની કાંઈ જરૂર નથી. તમે કઈ એટલો મોટા કઈ માથા નથી લણી લીધા અમારા. એ મહેન્દ્ર, હા કૂતરું ઓલું હડકાઈ છે, કોઈને કઈડ્યું નથી ને હાલ તો. અને આય ના રેજો પાછું વાહે નો આવે તો લાગે કરોડી ચાલે. ફરી હું આવું વડો આપું તમને. હું આવું. હા ક્યાં જાય છે? એ તને કઈડી જાહે સોડી.